આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રેયા અને આપ જોઈ રહ્યા છો ખબરદાર ન્યૂઝ। આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર। યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટેલરિંગ કોર્સ પ્રથમ બેચ પૂર્ણ થતાં 50 બહેનોને પ્રમાણપત્રો એનાયત કરાયા। યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોબ કંપનીના CSR ફંડમાંથી સ્થાનિક સમર્થ યુવા મંડળને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું। ભીલાડ નંદીગ્રામ ખાતે મહિલા સશક્તિકરણની નેમ સાથે શરૂ થયેલ યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 50 બહેનોને સિલાઈ તાલીમ બેચ પૂર્ણ થતાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે કોરોબ કંપનીના CSR ફંડના સહયોગથી નંદીગ્રામ ગ્રામ પંચાયતના સમર્થ યુવા મંડળને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પગભાર કરવા માટે શરૂ કરવામાં આવેલા સિલાઈ પ્રોજેક્ટ અંતર્ગત પ્રશિક્ષણ પામેલી 50થી વધુ બહેનોને આજે સિલાઈની તાલીમ પૂર્ણ થતાં 100 બહેનોની પરીક્ષા લેવાઈ, જેમાં 50 બહેનો પરીક્ષા પાસ થતાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। સાથે જ તેઓને અન્ય જગ્યા ઉપર તક મળે તે માટે યોગ્ય તાલીમ પૂરી પાડવામાં આવી હતી। આજે તાલીમ મેળવીને પગભર બનેલ બહેનોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। ટેલરિંગના બેચ આગામી દિવસમાં પણ સતત ચાલુ રહેવામાં આવ્યા છે। સાથે સાથે કોરબ કંપનીના CSR ફંડ અને યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા નદીગ્રામમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સ્માર્થ મંડળને આજે એક એમ્બ્યુલન્સ પણ લોકાર્પણ કરવામાં આવી હતી। ગામના સરપંચ દ્વારા જણાવ્યું કે હાઈવે અને બોર્ડરનો વિસ્તાર હોવાને કારણે અકસ્માત જેવી ઘટના બને તો એવા સમયે ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ સુધી લઈ જવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા હોતી નથી, ત્યારે આજે સ્માર્થ મંડળને એમ્બ્યુલન્સ મળતા હવે મોટાભાગની દુવિધા દૂર થઈ છે। પ્રશિક્ષણ મેળવીને પગભાર થયેલી બહેનોએ જણાવ્યું કે યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલ ટેલરિંગ કોર્સ સ્થાનિક બહેનો માટે પગભાર થવા માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે। સાથે સાથે રોજના ₹50નો સ્ટાઇપેન્ડ પણ અહીંથી બહેનોને મળતું હોય તો તેઓ માટે તે પણ ખૂબ ઉપયોગી નીવડે છે। આજે કોરબ કંપનીના આવેલા મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો તાલીમ મેળવેલ બહેનોને એનાયત કરવામાં આવ્યા હતા। આજે આ કાર્યક્રમ દરમિયાન યુનિક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ પૈકી વિરલ દેસાઈ ટ્રસ્ટી, તુષાર દેસાઈ ટ્રસ્ટી, રીતેશ દેસાઈ, હર્ષ દેસાઈ, પાર્થ મહેતા, વંશ દેસાઈ, સમર્થ સેવાના સભ્યો, ગામના તથા સરપંચ સંતોષભાઈ, કોરબ કંપની તરફથી મનોજ પાટીલ, CFO, નાસરભાઈ, MD, સંદીપભાઈ, રોબિનભાઈ, શારદા વિશેષ હાજરી આપી હતી, જ્યારે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજનો જે કાર્યક્રમ છે એ આજે અમે લોકોએ 2 પ્રોજેક્ટને લોકાર્પણ કર્યા। એમાં એક આજે નંદીગ્રામ ગામ છે જે વલસાડ જિલ્લાનું છેવાડાનું ગામ છે અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવ્યું છે। તો ગામના લોકોએ અમને રજૂઆત કરી કે અહીંયા આગળ એક્સિડન્ટ ઘણા થાય છે અને 108 જે સેવા છે સરકારની એ ભીલડથી એમણે અવેલ કરવી પડે છે। તો એના માટે ઘણો ટાઈમ નીકળી જાય છે અને ફેટલ કેસના બનાવ ઘણા બને છે। તમને રજૂઆત કરી કે તમે એમ્બ્યુલન્સ અમને આપો તો સારું પડે। તો અમારી સંસ્થાએ અહીંયા આગળ જે એક કોરબ કંપની છે, કોરબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમના CSR ફંડ થ્રુ અમે આ ગામમાં એમ્બ્યુલન્સ એનાયત કરી અને એનું લોકાર્પણ કર્યું અને ગામ લોકો આજે ઘણા ખુશ હતા। બીજા પ્રોજેક્ટમાં સિલાઈ નામના એક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે। જે બી આદિવાસી જે આ વિસ્તારની મહિલાઓ છે જે લોકો કંઈક રોજગાર નથી એ લોકો પાસે, તો એ લોકો અહીં આગળ આવી અને સિલાઈનું કાર્ય શીખે અને પોતાના પગભર થાય। મારું નામ માતેરા કૈલાસબેન છે। હું યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એના દ્વારા અમે સિલાઈ કામ શીખી રહ્યા છે અને એનાથી અમને સિલાઈનું કામ થોડું પણ આવડતું નહોતું અને અહીંયા આવીને અમે હમણાં શીખી ગયા છે અને અમે સિલાઈનું કંઈ પણ કામ કરી શકીએ અને એનાથી અમે ભવિષ્યમાં અમારી રોજગારી માટે થોડા પૈસા પણ કમાવી શકીએ અને ઘર પરિવારને પણ મદદ કરી શકીએ। मनोज पाटिल, यूनिक से हम लोग लास्ट 3 साल से कनेक्टेड है और ये हमारा जो प्रोजेक्ट है वो एम्बुलेंस का है CSR के थ्रू। पहले भी हम लोगों ने सिलाई का प्रोजेक्ट किया था यहाँ पे 2 साल पहले और एम्बुलेंस का विरल भाई ने रेकमेंड किया था यूनिक ट्रस्ट से और हम लोगों ने एम्बुलेंस डोनेट किया। उसका बाकी का रिस्पॉन्सिबिलिटी सब ग्राम पंचायत या जो मंडल है वो ले लेगी और वो चलाएंगे एम्बुलेंस।
उसके लिए कोरोब रिस्पॉन्सिबल नहीं रहेगा। तो एम्बुलेंस है हमारा CSR के प्रोजेक्ट के थ्रू दिया हुआ है एज अ मेडिकल हेल्प फॉर दी विलेज। સંતોષભાઈ સોમભાઈ રાબત આજે જે આપણે યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ જે છે જે આપણને આપણે એટલે આજે 1 વર્ષથી સમજો આપણે ત્યાં સમજો સિલાઈનું જે કામ ચાલુ છે અને એમને રિક્વેસ્ટ કરવાથી કે અમારા ગામની અંદર ઘણી બધી ગામોની અંદર કે સબવાહિની વગેરેનું બધી સુવિધા આપતા હોય પણ હવે અમારે ત્યાંથી એક સમર્થ સેવા ટ્રસ્ટ નામનું જે ટ્રસ્ટ મંડળીય છે એ મંડળના માધ્યમથી અમારે એક સારા વિચારથી અમે એવું નથી કર્યું કે સબવાહિનીથી સુવિધા આપવા જોઈએ પણ અમે ગામની અંદર એમ્બ્યુલન્સની સુવિધા માંગી જેથી કરીને એમણે આપણને સુવિધા એમ્બ્યુલન્સ આજે આપતા છે આપણને અને એમ્બ્યુલન્સના માધ્યમથી સમર્થ સેવા મંડળ આમ સારામાં સારું કાર્ય ગામની અંદર થાય કે તાલુકાની અંદર થાય આ વિચાર લઈને અમે ચાલતા છે। આ જે એમ્બ્યુલન્સ આપતા છે એમ્બ્યુલન્સથી ઘણો ફાયદો થશે કેમ કે જે આપણું જે વિસ્તાર છે એ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારની અંદર એવું છે કે જે આપણે મહારાષ્ટ્રની બોર્ડર છે અને મહારાષ્ટ્રની બોર્ડરની અંદર કેવું છે કે અમે લોકો જે 100 નંબર ઉપર કે સમજો એમ્બ્યુલન્સ ઉપર 108 ઉપર કોલ કરીએ તો સૌથી પહેલાં જાય છે કોલ મહારાષ્ટ્રમાં જાય છે અને મહારાષ્ટ્રમાંથી પછી પાછું કન્વર્ટ થઈને ગુજરાતમાં આવતું હોય છે એમાં ઘણો બધો સમજો 15-20 મિનિટ નીકળી જાય છે અને પછીથી પાછી અમને એમ્બ્યુલન્સની નીકળે અને આવવા માટે જે અડધો 1 કલાક જતો હોય છે એ સુવિધા અમને એમાંથી અમે મુક્ત થશું અને ડાયરેક્ટ અમે કંઈ બી ઘટના બની જાય હાઈવે ઉપર 48 ઉપર અમે રહેતા છે તો એ ઘટનાની અંદર ફટાફટ જે વ્યક્તિ છે એમને સારવાર ફટાફટ મળી જશે।